નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં ફરી આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ઇટીલામ વિશે. ટેબ્લેટ ઇટીલામ એક ઇટીઝોલામ નામનું દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 0.25 મિલીગ્રામ, 0.5 અને માઉથ ડિઝોલ્વિંગ ફોર્મમાં ઉપલબ્ધ હોય છે. અન્ય પ્રમુખ ઉત્પાદનોની વાત લઈએ તો આપણા દેશમાં ઇટીઝોલા, ઇટીનેપ, ઇટીરેસ્ટ અને ઇટીઝાપ જેવા પ્રમુખ ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે. તો મિત્રો, જાણીએ ઇટીલામ ટેબ્લેટ કેવા પ્રકારના ડિસીઝ માટે વપરાતી હોય છે. સામાન્ય રીતે ઇટીલામ ટેબ્લેટનો યુઝ એન્ઝિયોલાઇટિક તરીકે, યાની કે ચિંતા થતી હોય તેવા પેશન્ટને, તેમજ સિડેટિવ તરીકે કે જેને અનિંદ્રા થતી હોય કે પૂરતી ઊંઘ ન આવતી હોય તેવા પેશન્ટ માટે, અને આ ઉપરાંત માનસિક ગભરાટ જેવી પરિસ્થિતિઓના નિવારણ માટે ઇટીલામ ટેબ્લેટનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, આવો જાણીએ ઇટીલામ ટેબ્લેટ આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. ઇટીલામ ટેબ્લેટ આપણા મગજમાં ગાબા નામના રસાયણને એક્ટિવેટ કરી દેતું હોય છે, અને આ ગાબા નામનું રસાયણ એક્ટિવેટ થતાં મગજના ફોલ્સ ઇમ્પલ્સીસ શાંત થતાં માણસને ચિંતામાં ઘણો જ ઘટાડો થતો હોય છે, ગભરાટમાં પણ ઘટાડો થતો હોય છે, અને મગજ શાંત થતાં પૂરતી ઊંઘ લઈ શકે છે. ડોસેસની વાત લઈએ તો સામાન્ય રીતે 0.25 થી 0.5 મિલીગ્રામની એક ગોળી રાત્રે સૂવાના ટાઈમે લેવાની રહેતી હોય છે. મિત્રો, સાઇડ ઇફેક્ટની વાત લઈએ તો સામાન્ય રીતે થોડું ગેસ્ટ્રિક ઇરિટેશન ઊભું થવું, એસિડિટી થવી કે પછી હેબિટ ફોર્મિંગ થવી, એવું જેવી પરિસ્થિતિઓ અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે, જે થોડા દિવસ ઓલ્ટરનેટ અથવા તો ડિસકન્ટિન્યુએશન કરવાથી ઓવરકમ કરી શકાતી હોય છે. સાવચેતીની વાત લઈએ તો ઇટીલામનું સેવન કરતા દર્દીઓએ આલ્કોહોલ એવોઇડ કરવો જોઈએ. આ ઉપરાંત અમુક પરિસ્થિતિ જેવી કે હેવી મશીનો ચલાવવા કે ડ્રાઇવિંગ કરવા જેવી કામોને એવોઇડ કરવા જોઈએ. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને જો આપને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના મિત્રોમાં શેર પણ કરશો. તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો. થેન્ક યુ.